વાર્તાઓ સાંભળવી એ મનુષ્યની સૌથી જૂની અને સુંદર પરંપરાઓમાંથી એક છે. જ્યારે આપણે વાર્તા સાંભળીએ છીએ ત્યારે મન એક નવી દુનિયામાં સફર કરે છે. એમાં રહેલી નાની મોટી ઘટનાઓ આપણને વિચારતા શીખવે છે, સંસ્કાર આપે છે અને મનને શાંતિ આપે છે. વાર્તાઓ માત્ર સમય પસાર કરવા માટે નથી, પરંતુ એ જીવનના અનુભવને સરળ રીતે સમજાવવાનું માધ્યમ છે. આજની વાર્તા સંતાનોના ખભા ઉપર ચડી માતા પિતા પોતાનું જીવન પસાર કરે છે. મિત્રો, માતા પિતાના મનમાં પોતાના સંતાનો માટે કંઈક ને કંઈક બનાવવા માટેનો રસ હોય છે. એટલે કે માતા પિતા કોઈ ખભા ઉપર ચડવાની વાત એટલે એનો અર્થ એ થયો કે માતા પિતા પોતાના વિચારો સંતાનો ઉપર રોપી દે છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. એક શહેરની અંદર એક સારા ડૉક્ટર દંપતી, એટલે કે પતિ ને પત્ની બંને ડૉક્ટર હોય એવા રહેતા હતા. એની પ્રેક્ટિસ પણ સારી ચાલતી હતી અને એને બંને એક દીકરો અને દીકરી હતા. માતા પિતા બહુ સારી રીતે પ્રેક્ટિસ કરતા હતા અને એને પોતાને પ્રેક્ટિસમાં રસ પણ હતો. પણ એના જીવનમાં એને એમ લાગતું હતું કે આપણે જે પ્રેક્ટિસ કરી છે એમાં ઊંચાઈ ઉપર આપણી પ્રેક્ટિસ વધતી નથી. આપણે શું કરશું? એટલે બંને બાળકો જ્યારે નાના હતા ત્યારે બંને જ્યારે વાત કરતા ત્યારે એમ કહેતા કે આપણે આ બંનેને ડૉક્ટર બનાવશું અને એ ડૉક્ટર પણ આપણા કરતાં મોટા હોય, ઉત્તમ પ્રકારના. આપણે જે તકલીફ પડી, આપણે જે નાના રહી ગયા, એને બદલે આપણે આપણા સંતાનોને મોટા ડૉક્ટર બનાવશું. આમ સતત રીતે એ લોકો વિચારતા. નાના બાળકો હોય પછી એની પાસે કોઈક વાર કે પણ ખરા કે અમે તમને ડૉક્ટર બનાવવા માગીએ છીએ, પણ 3-4 વર્ષના હોય, 5 વર્ષના, એને કંઈ ખબર તો પડે નહીં, સમજાય તો નહીં, માતા પિતાની વાત સાંભળી લઈએ. સમય જતાં બંને સંતાનો મોટા થાય છે. મોટા થયા પછી અભ્યાસમાં પણ સારા સફળ થાય છે અને એના મનમાં પણ ધીમે ધીમે વિચારો આવવાની શરૂઆત થાય છે. પણ તેમ છતાં માતા પિતા એકની એક વાત સતતપણે કરતા કે અમારે તમને બંનેને ડૉક્ટર બનાવવા છે. અમે તમને બંનેને એવા મોટા ડૉક્ટર બનાવશું કે જે ખરેખર અમે નથી બની શક્યા એવા મોટા ડૉક્ટર અમારે તમને બનાવાય. સંતાનો નાના હતા, માતા પિતાને કહી શકતા નહોતા, પણ એ બંનેના મનમાં કંઈક જુદા જ વિચાર ચાલતા હતા. અને એ વિચાર શું છે અથવા તો એ વિચાર કંઈક કઈ રીતે વધતો જતો હશે કોઈને ખબર નહીં, માતા પિતાને. એટલે આ લોકો સાંભળતા. બંને ભાઈ બહેન એકવાર ભેગા થાય છે કે આપણા માતા પિતા એમ કહે છે કે આપણને ડૉક્ટર બનાવવા. ત્યારે મોટો ભાઈ એમ કહે છે કે બેનને કે તારે ડૉક્ટર બનવું છે તો તું ડૉક્ટર બન, મારે તો ડૉક્ટર બનવું નથી, મારે તો સાયન્ટિસ્ટ થવું છે. ત્યારે બેન કહે છે કે મારે તો ડૉક્ટર એટલા માટે થવું નથી કે હું લોહીને જોઈ શકતી નથી. હું કોઈને ગુમડું થયું હોય તો હું એને જોઈ પણ ન શકું. કોઈને તકલીફ પડી હોય તો એ તકલીફને પણ હું ખરેખર મારા મનમાં બહુ દુઃખ થાય. મને ડૉક્ટર થવું નથી, મારે ડૉક્ટર થાવ કોઈ પણ મારે તો સમાજની સેવા કરવી છે અને મારે સમાજની સેવા કરવા માટે સોશિયલ વેલફેરનો કોર્સ કરવો, MSW. ત્યારે બંને નક્કી કર્યું કે મારે સાયન્ટિસ્ટ થવું છે અને તારે મમ્મી પપ્પા એમ કહે છે કે તમે ડૉક્ટર થાવ. બરોબર એક વખતે એના મામા આવે છે અને મામાને બંને કે ભાઈ બહેન હતા એ એમ કહે છે કે માતા પિતા અમારા છે એ એમ કહે છે કે તમને ડૉક્ટર બનાવવા છે, અમારે ડૉક્ટર બનવું નથી. હવે અમે કઈ રીતે એને કહી શકીએ? એના મામા એમ કીધું કે હું બધી વાત કરીશ. એમ કીધું કે આજે સાંજે આપણે ભેગા થઈને મળશું, વાતો કરશું, વાતમાં હું એને સમજાવી દઈશ. બધા ભેગા થયા, સાંજે મળ્યા. એના મામાએ એમ કીધું કે હવે તમારા સંતાનો જરા મોટા થયા છે, આપણે એને પૂછી કે ખરેખર શું કરવા માગે છે, એને શું થવું છે અને જે થવા માગતા હોય એ પ્રમાણે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે બંને માતા પિતાએ એમ કીધું કે અમારે એને પૂછવાની જરૂર નથી, બંનેને અમારે ડૉક્ટર જ બનાવવા છે અને બહુ મોટા ડૉક્ટર બનાવવા છે, અમારા કરતાં પણ બહુ મોટા. અને આ નિર્ણય અમે બહુ પહેલેથી લઈ લીધો છે અને એટલા માટે અમે ખરેખર એને ડૉક્ટર જ બનાવશું. તો કે વાત સાચી, પણ તમે એને ક્યારેય પૂછ્યું છે? તો કે ના, અમે એને પૂછ્યું નથી. તો કે જરા પૂછીએ તો ખરા. દીકરાને પૂછ્યું
કે બેટા તારે શું બનવું છે? તારા મમ્મી પપ્પા કહે છે ડૉક્ટર, તો તારે ખરેખર ડૉક્ટર બનવું છે? ત્યારે એ દીકરો કહે છે કે મને ડૉક્ટર બનવામાં વાંધો નથી, પણ મારા જીવનમાં મારે ડૉક્ટર બની અને પૈસા બહુ કમાવા અને પૈસા કમાઈ અને મારે કામ કરવામાં મને રસ નથી. મારે તો વૈજ્ઞાનિક બનવું છે, સમાજમાં મોટા સંશોધનો કરવા છે, અને એ સંશોધનો હું આ પૃથ્વી ઉપર મૂકીને મારે જવું છે. મને કદાચ પૈસા નહીં મળે તો વાંધો નથી, પણ મારે વૈજ્ઞાનિક બનવું છે. ત્યારે એની દીકરીને એમ કહે છે કે તો પછી આપણે દીકરીને પૂછી કે એને ખરેખર શું કરવું છે. ત્યારે દીકરી કહે છે કે હું તો ડૉક્ટર બની જ ન શકું. હું જાઉં ને ત્યાંથી પાછી જાઉં. તો કે કેમ? તો કે હું લોહી જ જોઈ શકતી નથી. કોઈને લોહી નીકળવું હોય તો મને ચક્કર આવી જાય. ત્યારે એના મામા એમ કહે છે કે તમે જરા વિચાર તો કરો કે તમારા બંને સંતાનો ખરેખર એ ડૉક્ટર બનવા જ માગતા નથી અને તમે હઠ લઈને બેઠા છો કે ડૉક્ટર બનાવું. ત્યારે એના માતા પિતા એમ કહે છે કે અમે એને સતત રીતે અમારા મનમાં એક જ વાત હતી કે ડૉક્ટર બનાવવા. ત્યારે એના મામા એમ કહે છે કે તમારે જો એને ડૉક્ટર જ બનાવવાના હતા તો એ જ્યારે નાના હતા ને ત્યારે તમારે વાતાવરણ એ ડૉક્ટર બને એવા પ્રકારનું ઊભું કરવું જોઈએ. તમારે ડૉક્ટરના મિત્રો આવે ત્યારે એની છે વાતો કરો. ડૉક્ટર સમાજ માટે કેવી સેવા કરે છે એ વાતો કરો. ડૉક્ટરનું સમાજમાં બહુ મોટું માન છે એ બતાવો. ડૉક્ટર છે ભગવાન પછીના જે ખરેખર કહેવાય, માણસોને ખરેખર બીમાર માણસોને સાજા કરી શકે. આવી વાતો એને તમે જો સતત કરો અને જો વાતાવરણ તમે ડૉક્ટરનું આપવાનું કર્યું હોત તો બંને ડૉક્ટર બનાવત. પણ તમે વાતાવરણ તો આપ્યું જ નહીં, માત્ર વાતો જ કરી ડૉક્ટર બનાવાય ડૉક્ટર બનાવાય. અને ખરેખર તમારી મોટામાં મોટી ભૂલ છે. હવે એને જે ખરેખર બનવું હોય એ રસ્તા ઉપર એને જવા દો. એને એવી સંસ્થામાં દાખલ કરો કે જ્યાં ખરેખર સારા સાયન્ટિસ્ટો બની શકતા હોય. આ દીકરીને એવી સંસ્થામાં દાખલ કરો કે જ્યાં સમાજ સેવા થતી હોય અને એમાં ભણવા મૂકો. આજના સમયની અંદર મોટાભાગના માતા પિતા આ મોટી ભૂલ કરે છે. પોતાના સંતાનને શું બનાવવું છે એ નિર્ણય પોતે લે છે, અને પોતે લે છે એટલું જ નહીં, બાળકોને એવું વાતાવરણ પણ આપતા નથી. જો વાતાવરણ આપવામાં આવે બાળપણથી જ તો એને વાંધો ન આવે, પણ બાળપણથી એવું વાતાવરણ જો ન આપો તો જીવનમાં કોઈ દિવસ સંતાનો માતા પિતાના વ્યૂ ઉપર જતા નથી. એટલે ફરીને મારે આ એક અગત્યની વાત કહેવાની છે દરેક માતા પિતાને કે તમે તમારા સંતાનને જે બનાવવા માગતા હો એ પ્રકારનું ઘરમાં વાતાવરણ રાખો, બહાર પણ વાતાવરણ રાખો. એને એવા વાતાવરણમાં લઈ જાઓ, એ પ્રકારે એ જગ્યા ઉપર વારંવાર લઈ જાઓ, અને તો એના અંતર્મનમાં એ વસ્તુ જાય અને તમારી ઈચ્છા પ્રમાણે એ બની શકશે. નહીંતર એ નહીં બની શકે. કારણ કે સ્કૂલની અંદર જશે ને સ્કૂલની અંદર કદાચ એને કોઈ બીજા પ્રકારની વાતો કરશે. જેમ અહીંયા દીકરાને કોઈ શિક્ષકે એમ કીધું હશે કે તમે મોટા સાયન્ટિસ્ટ થાવ તો તમારી કિંમત વધે, ડૉક્ટર થાવ તો કિંમત વધે એમ કીધું નહીં હોય. અને એ અનુસંધાને એના માતા પિતાને પોતાની ભૂલ સમજાણી. એના મામાએ એમ કીધું કે કંઈ વાંધો નથી, પણ હજી આ બંને દીકરા બહુ હોશિયાર છે, ચાલાક છે અને સાથોસાથ ટેલેન્ટ પણ છે, તો તમે એને પોતાના મનગમતા ક્ષેત્રમાં મોકલવાનો પ્રયત્ન કરો. બંનેને પછી એ રીતની વ્યવસ્થા થઈ અને બંને એક ઉત્તમ ભૂમિકા ઉપર સમાજમાં કામ કરતી વ્યક્તિ, બહુ સારો સાયન્ટિસ્ટ થયો પેલો, અને પેલી છે સમાજની ભૂમિકા ઉપર એકદમ ઉત્તમ પ્રકારની સમાજ સેવિકા બની. અને ખરેખર પોતે પોતાની રીતે જે નિર્ણય કરે અને એમાં જે વસ્તુ આગળ વધે એ સૌથી ઉત્તમ. અને નહીંતર માતા પિતાએ એને વાતાવરણ આપવું જોઈએ. દરેક માતા પિતાને આ એક માત્ર મારી એક વાત યાદ રાખજો, વાતાવરણ એને આપો. સૌને ધન્યવાદ.